નમસ્કાર. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી હું જયંત જોશી ફરી એકવાર ધોરણ 12 અર્થશાસ્ત્રના પ્રકરણ 4ની ચર્ચા કરવા માટે આ ત્રીજા તાસમાં આપ સૌ સમક્ષ ઉપસ્થિત છું અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીએ છીએ ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની. અત્યાર સુધીમાં આપણે પહેલા બે તાસમાં બેંકનો ઉદ્ભવ અને એનો અર્થ સમજ્યા છે. બેંકોનું વર્ગીકરણ એટલે એમાં વેપારી બેંક વિશે આપણે વાત કરી છે, વેપારી બેંકના કાર્યો વિશે વાત કરી છે, વેપારી બેંકના મુખ્ય કાર્યો વિશેની ચર્ચા આપણે પૂરી કરી અને બેંકના ગૌણ કાર્યો એની વાત આપણે કરી. ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ એ વાત પૂરી કરી અને પછી આપણે આરબીઆઈની વાત છે એ શરૂ કરી હતી, ભારતીય રિઝર્વ બેંકની. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ એ વાત આપણે કરી ચૂક્યા છીએ. આરબીઆઈની સ્થાપના 1935 પહેલી જાન્યુઆરીએ થઈ, 1 એપ્રિલે થઈ, 1 એપ્રિલ 1935 જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ. ત્યાર પછી એનું 1949માં 1 જાન્યુઆરી એનું રાષ્ટ્રીયકરણ થયું અને એ આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, એપેક્સ બેંક એને કહેવાય છે. અને એના કાર્યોની આપણે વાત કરવાની છે. એના કાર્યોમાં છેલ્લા તાસમાં આપણે નાણાકીય જવાબદારીઓના નાણાકીય કાર્યો છે એ 5 કાર્યોની વાત કરી અને પછી આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યોની વાત છે એ છેલ્લે આપણે કરતા હતા. આજના તાસમાં આપણે આ વાત કરી અને ત્યાર પછી એ નાણાકીય નીતિ વિશે વાત કરી અને આપણે આપણું પ્રકરણ છે એ પૂરું કરીશું. તો શરૂ કરીએ આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. બિન નાણાકીય કાર્યોમાં પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. ભારતના મૂડી બજાર ઉપર અને નાણાં બજાર ઉપર, અર્થતંત્રમાં મૂડી બજાર અને નાણાં બજાર ઉપર દેખરેખ રાખવાની અને એનું નિયમન કરવાની કામગીરી છે એ આરબીઆઈની છે. વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, એની કામ કરવાની પદ્ધતિ અને બેંકો સિવાયની નાણાકીય સરકારી બેંકો અને સહકારી બેંકો ઉપર આ આરબીઆઈ છે એ ખાસ ધ્યાન આપે છે. ભારતની બધી બેંકો છે આપણે અગાઉ જોયું એમ આરબીઆઈની નીચે આવે છે. હવે આવી બેંકોની જુદી જુદી શાખાઓનું વિસ્તરણ કરવું, જુદા જુદા ગામોમાં આ નેટવર્ક, ટૂંકમાં બેંકોનું નેટવર્ક છે એનો વિસ્તાર કરવો, સહકારી બેંકો છે એનું નિયમન કરવું, બીજી બેંકો છે એનું નિયમન કરવું, બેંક સિવાયની જે કંઈ નાણાકીય સંસ્થાઓ છે એમનું નિયમન કરવું, એ બધું, અને બજારની અંદર રૂપિયો ઠાલવવો અને બજારની અંદરથી રૂપિયો પાછો ખેંચવો, આ બધી કામગીરી છે એ આરબીઆઈ કરે છે. એ આરબીઆઈના બિન નાણાકીય કામમાં છે. પ્રોત્સાહન કાર્યો. હવે તો આ પાઠ્યપુસ્તક છપાયા પછી ઘણો બધો ફરક પડ્યો છે, પણ પહેલા એક પરિસ્થિતિ એવી હતી કે દેશના મોટા ભાગના લોકો પાસે બેંકનું એકાઉન્ટ જ નહોતું. તો જેમની પાસે બેંકનું એકાઉન્ટ ન હોય એમને બેંકનું એકાઉન્ટ ખોલવા માટે સમજાવવા, ત્યાર પછી બેંકનું ધિરાણ ન લેતા હોય અને બહારથી પૈસા લેતા હોય એવા લોકોને બેંકનું ધિરાણ લેવા સમજાવવા, બેંકની અંદર બચત મૂકવા માટે સમજાવવા, બંને પ્રકારે બેંકમાં નાણાં આવે એવા પ્રયત્નો પણ કરવાના છે, બેંકમાંથી નાણાં જાય એ પ્રયત્નો કરવાના છે. ટૂંકમાં બેંકની અંદર પૈસો છે એનું ટ્રાન્ઝેક્શન વધારેમાં વધારે થાય એવા પ્રયત્નો આરબીઆઈ કરે છે. એ બિન નાણાકીય કામમાં છે. એટલે આ ઉપરાંત કેશનો ઓછામાં ઉપયોગ, રોકડ રકમનો અને ચેકનો કે ડિજિટલ પેમેન્ટનો વધારે ઉપયોગ થાય એ માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ પણ
આરબીઆઈ કરે છે. રાષ્ટ્રીય આવક જાણવા માટે સાચા પ્રયત્નો છે એ આરબીઆઈ કરે છે. ગામડામાં વધારે બેંકોની શાખાઓ ખુલે એ અને ગ્રામ્ય વિસ્તારના લોકો બેંકના કામોથી પરિચિત થાય એવા પ્રોત્સાહક કાર્યો છે એ આરબીઆઈ કરે છે. ઘણી વખત દેશની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવે છે. આર્થિક ભિન્નતા આપણે અનુભવીએ છીએ કે એક ગરીબ વર્ગ છે, એક પૈસાદાર વર્ગ છે, એવી રીતે ગ્રામીણ વર્ગ અને શહેરી વર્ગ છે. તો આવી વર્ગોની જે ભિન્નતા છે ત્યાં નાણાકીય અને આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક લોકોને, દરેક કક્ષાના લોકોને, દરેક વિસ્તારના લોકોને ભિન્નતાના આધારે સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે આરબીઆઈ બેન્કિંગ સેક્ટર મારફત પણ સતત પ્રયત્નો કરે છે. ખેતી, નાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને એના માટે એણે ખાસ ધિરાણની વ્યવસ્થા કરી છે. જનધન યોજના જે બહુ જાણીતી યોજના છે કે જેમાં આપણા વડાપ્રધાનશ્રીએ અપીલ કરી અને વધારે લોકોને બેંકોમાં ખાતા ખુલે, ઝીરો બેલેન્સથી ખુલે અને તમામ પ્રકારની સરકાર દ્વારા મળતી સબસિડીઓ, શિષ્યવૃત્તિઓ એ આ ખાતામાં જમા થાય એ માટે સરકારે પ્રયત્નો કર્યા છે અને એમાં આરબીઆઈએ પૂરેપૂરો સહકાર આપે છે. આરબીઆઈનું આ એક પ્રોત્સાહક કામ છે, સમાવેશી વિકાસ માટેનું કામ છે. ગ્રાહકોના હિતને જાળવણીનું કામ કરે છે અને હકની જાળવણીનું કામ પણ કરે છે. તો આ થયા આરબીઆઈના બિન નાણાકીય કામો. આરબીઆઈના બિન નાણાકીય કામો પછી આપણે નાણાકીય નીતિ અંગેની ચર્ચા કરવાની છે. આ નાણાકીય નીતિ શું છે? પહેલા તો આપણે એ સમજીએ કે નાણાકીય નીતિ એટલે શું. અર્થતંત્રનો શબ્દ છે. દરેક દેશની પોતાની એક નાણાકીય નીતિ હોય છે. નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં એક તો પૈસાની માંગ હોય, નાણાંની માંગ હોય. એ માંગ અને પુરવઠો એનું સંતુલન કરવાની નીતિ એ નાણાં નીતિ. બજારમાં જે સાચી માંગ છે એને અનુરૂપ બજારમાં નાણું ઠાલવવું, પુરવઠો પૂરો પાડવો એ થઈ નાણાકીય નીતિ. શબ્દોસર તમને કહું તો નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ. બજારમાં હું તમને એક જ દાખલો આપું કે અત્યારે કોરોનાના કારણે બજારની અંદર અર્થતંત્ર છે એ મંદીમાં છે. અત્યારે શું જરૂર છે? અત્યારે જરૂર છે કે લોકો પાસે પૈસા આવે, લોકો પૈસા વાપરવા જાય અને વેપારીઓ વેપાર કરે, એમાંથી કમાય, અર્થતંત્ર તેજીમાં આવે. આપણા ઘરેલું ઉત્પાદન, આર્થિક આત્મનિર્ભર ભારત એનો સંકલ્પ મૂકી અને આપણે વોકલને બદલે લોકલ ખરીદી કરીએ, આવી વડાપ્રધાનની નીતિ છે. આપણે આપણા ગ્રામીણ કક્ષાના કારીગરો, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને દેશની જે આપણી સ્વદેશી પ્રોડક્ટ છે એનો વધારે ઉપયોગ કરીએ, ખરીદી કરીએ. તો શું કરવાનું? તો ત્યારે આરબીઆઈ એવી નીતિ અમલમાં મૂકે છે, સરકાર આરબીઆઈ મારફત, કે લોકો પાસે નાણાં આવે, એને લોન મળે, એને કોઈ પ્રકારનું બોનસ આપે. આ રીતે બજારમાં નાણાંનો પુરવઠો ઠાલવવાનું કામ છે એ આરબીઆઈ અત્યારે કરશે. શું કામ? અર્થતંત્રને તેજીમાં લાવવું છે. એટલે એવી જ રીતે ફુગાવો વધી જાય તો નાણાંને પાછા ખેંચવાનું કામ પણ આરબીઆઈ કરે છે. એટલે બજારની માંગ અનુસાર નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે સંતુલન અને નિયમન અંગેની જે કામગીરી છે એને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. આ અસમતુલા સર્જાય જો બજારમાં જરૂર કરતાં વધારે નાણું ઠલવાઈ જાય અથવા તો જરૂરિયાત કરતાં બહુ ઓછું નાણું બજારમાં ફરતું હોય તો બંને પરિસ્થિતિ છે એમાં અર્થતંત્રને નુકસાન થાય છે. વધારે નાણું ઠલવાય તો અર્થતંત્રમાં ફુગાવો આવે છે અને ઓછું નાણું ઠલવાય તો મંદી સર્જાય છે. એટલે મંદી પણ ન સર્જાય અને ફુગાવો પણ ન થાય એ રીતે બજારની અંદર નાણાં છે એનો પ્રવાહ છે એને પ્રવાહિત રાખવાનું, એને ફરતો રાખવાનું કામ છે એ નાણાકીય નીતિ અનુસાર થાય છે. આ અંગેનું જે કાંઈ આયોજન છે એ નાણાકીય નીતિ છે. એટલે નાણાંની માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન છે એ ખૂબ જ જરૂરી છે. એટલે એને આ બંને વચ્ચે સંતુલન સાધવાની
સ્થિરતા લાવવા માટેની નીતિ પણ સ્ટેબિલાઇઝેશન પોલિસી પણ કહેવામાં આવે છે. ભારતમાં આઝાદી પછી શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ છે એ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનું હતું. નાણાંનું પ્રમાણ, એનું સ્વરૂપ અને એનું મૂલ્ય. કારણ કે વિદેશોની સરખામણીમાં આપણા નાણાંનું મૂલ્ય છે એ શું છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી એક શાખ ઊભી કરે છે. તો હાલની નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે થાય છે. પહેલા કરતાં હવે આપણો એ ટાર્ગેટ છે એ બદલાયો છે. સૈદ્ધાંતિક વ્યાખ્યાઓ નાણાકીય નીતિની 3. નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં. જો શબ્દ યાદ રાખજો, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. નાણાકીય નીતિ, નાણાકીય સત્તા દ્વારા એટલે આપણું નાણાં ખાતું, કેન્દ્ર સરકારનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, નાણાં ખાતું, એને લીધેલા એવા સભાન રીતે લીધેલા એવા પગલાં કે જેને નાણાંના જથ્થા ઉપર, નાણાંની ઉપલબ્ધિ ઉપર એટલે પુરવઠા ઉપર અને નાણું વપરાવા ઉપર એ પરિવર્તન લાવે. સામાન્ય આર્થિક નીતિના હેતુ સિદ્ધ કરવા માટે, કારણ કે નાણાકીય નીતિ કોના ઉપર આધાર રાખે છે? દેશની આર્થિક નીતિ ઉપર, અર્થતંત્રની પોલિસી ઉપર. આર્થિક નીતિ ઉપર, આર્થિક નીતિમાં જે કંઈ સંકલ્પો લેવામાં આવ્યા છે, નક્કી કરવામાં આવ્યા છે, એ સંકલ્પો પ્રમાણે નાણાકીય નીતિ ઘડવામાં આવે છે. અને આરબીઆઈ જે સર્વોચ્ચ બેંક છે એ નાણાંના પુરવઠાને એવી રીતે અંકુશિત કરે છે. નાણાકીય નીતિ એટલે નાણાંને પુરવઠાને અંકુશિત કરવાની નીતિ. નાણાકીય નીતિના સાધનો. અહીંયા આપણે 2 રેટ વિશે વાત કરવાની છે. બહુ સમજજો. ઘણી વખત છાપામાં વાંચીએ છીએ, બહુ ઓછા લોકો આ 2 શબ્દો વિશે જાણે છે. એક બેંક રેટ અને એક રેપો રેટ. બેંક રેટ અને રેપો રેટ. આ નાણાકીય નીતિના મુખ્ય સાધનો છે. એમાં એક છે પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો છે. એમાં બેંક રેટ આવે છે. પરિમાણાત્મક સાધનો દ્વારા સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે અને આવા સાધનોને સામાન્ય સાધનો જનરલ મેઝર્સ કહેવામાં આવે છે. આપણે આની વાત કરવાની છે. શેની? પરિમાણાત્મક સાધનો. અમે શેની વાત કરશું એ પહેલા કહી દઉં. એક છે બેંક રેટ, બીજું રેપો રેટ, ત્રીજું કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, ચોથું રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, પાંચમું કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને આરબીઆઈના સરવૈયાને હુંડિયામણ વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેનું સ્ટરીલાઇઝેશનની નીતિ. આ 7 નીતિની વાત છે એ આપણે આજના પીરિયડમાં કરવાની છે. એમાં 2 શબ્દો તો ખૂબ અગત્યના છે, એના વિશે આપણે વધારે ભાર આપશું. શેની વાત કરીએ છીએ આપણે? નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની. ગુણાત્મક સાધનોની આપણે પછી વાત કરીએ છીએ. પહેલા પરિમાણાત્મક સાધનોની. એમાં પહેલું છે બેંક રેટ અને બીજું છે રેપો રેટ. આ 2 રેટને પહેલા બરાબર આપણે સમજી લઈએ. પહેલા 2 રેટને આપણે બરાબર સમજી લઈએ. એક બેંક રેટ. બેંક રેટ શું છે? આ તો સમજાઈ જાય એવી વાત છે. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે ત્યારે આરબીઆઈ પાસેથી નાણાં ઉછીના ઉધાર લે છે. આપણે આગળ વાત કરી. આરબીઆઈ નાણાં આપે છે કોને? વેપારી બેંકોને. દાખલા તરીકે એસબીઆઈ છે, દેના બેંક છે, યુનિયન બેંક છે, આ બધી વેપારી બેંકો છે. વેપારી બેંકોને જ્યારે પોતાની બચત કરતા ધિરાણ વધી જાય તો એને પૈસાની તૂટ સર્જાય અને ત્યારે એ ધિરાણ એને કોણ આપે છે? એને નાણાં ઉધાર કોણ આપે છે? આરબીઆઈ. આરબીઆઈ વેપારી બેંકોને નાણાં લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. બેંક રેટ એટલે વેપારી બેંક અને આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ 2 વચ્ચેનો વ્યવહાર જ્યારે થતો હોય ત્યારે પૈસા કોણ આપે છે? આરબીઆઈ છે, સર્વોચ્ચ બેંક છે. કોને આપે છે?
વેપારી બેંકને. તો વેપારી બેંકને એ લાંબા ગાળાનું ધિરાણ આપે ત્યારે એની પાસેથી વ્યાજ લે છે. કોની પાસેથી? વ્યાપારી બેંક પાસેથી. આ વ્યાજનો દર છે એને બેંક રેટ કહેવાય છે. આ વ્યાજનો દર છે એ બેંક રેટ છે. આરબીઆઈ જો બેંકનો રેટ વધારે તો વ્યાપારી બેંક છે એને ઊંચા વ્યાજ દરથી પૈસા મળે આરબીઆઈ પાસેથી, એ પોતાના ગ્રાહકને ધિરાણ ઊંચા દરે આપે. જો આરબીઆઈ છે એ બેંક રેટ ઘટાડે તો એને ઓછા દરે મળે, અને નીચેની બેંક છે વ્યાપારી બેંક છે એ પોતાના ગ્રાહકને પણ ઓછા વ્યાજ દરે ધિરાણ આપી શકે. આમ પ્રજાને કયા દરે ધિરાણ મળે છે એનો આધાર એ આરબીઆઈ અને વ્યાપારી બેંક એ બે વચ્ચેનો વ્યાજનો દર કેટલો છે એના ઉપર છે. હવે આપણને એમ થાય કે આનો શું અસર થાય? જ્યારે બજારની અંદર નાણાંનો ફુગાવો વધી જાય ત્યારે આરબીઆઈ પોતાનો રેટ વધારી દે. બેંક રેટ વધારી દે એટલે નીચેની વ્યાપારી બેંકો છે રેટ વધારે, એટલે લોકો ધિરાણ લેવાનું ઓછું કરે. ધિરાણ લેવાનું ઓછું કરે એટલે આપોઆપ અર્થતંત્રમાંથી પૈસો છે ખેંચાય, અને પૈસો ખેંચાય એટલે નાણાં છે એની થોડીક અછત ઊભી થાય, ફુગાવો છે બંધ થાય. મંદી હોય તો મંદીના સમયમાં આરબીઆઈ એવો સુધારો કરે કે અમે અમારો બેંક રેટ ઘટાડીએ છીએ. બેંક રેટ ઘટાડે એટલે વ્યાપારી બેંક છે પોતાના ગ્રાહકોને ઓછા દરે ધિરાણ આપી શકે, અને ઓછા દરે ધિરાણ આપે એટલે લોકો ધિરાણ લેવા માટે પ્રોત્સાહિત થાય, બજારમાં નાણું ઠલવાય એટલે મંદીની અસર છે એ ઓછી થાય. એટલે બેંક રેટ મારફત એ નાણાંનો પુરવઠો વધારે છે કે ઘટાડે છે? કોણ? આરબીઆઈ. બેંક રેટ છે આરબીઆઈ માટે નાણાંનો પુરવઠો બજારમાં વધારવા કે બજારમાં ઘટાડવા માટેનું એક સાધન છે. એ આપણે સમજ્યા કે મંદી ફુગાવો હોય ત્યારે બેંક રેટ છે વધારી દે એટલે આપોઆપ નાણાંનો પુરવઠો છે બજારમાં ઘટી જાય, ને મંદી હોય ત્યારે બેંક રેટ ઘટાડે એટલે આપોઆપ છે બજારમાં નાણાં ઠલવાય. બેંક રેટ ખૂબ નીચો રાખે આરબીઆઈ તો એને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે, અને બેંક રેટ છે ઊંચો રાખે તો એને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. આરબીઆઈની સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ આ બે બાબતો ઉપર આધાર રાખે છે. કઈ? જો બેંક છે એ ઓછા દરે, આરબીઆઈ ઓછા દરે એ વ્યાપારી બેંકને લાંબા ગાળાનું ધિરાણ આપે તો એને સસ્તા નાણાંની નીતિ કહેવાય, અને જો ઊંચા દરે આપે તો એને મોંઘા નાણાંની કહેવાય. છેલ્લા કેટલાક વર્ષોથી આ વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે આ શબ્દએ જુદું સ્વરૂપ પકડ્યું છે. આપણે એની વાત કરશું. નાણાંના પુરવઠાને બેંક રેટથી નિયંત્રિત કરવાને બદલે બીજા બે રેટ અમલમાં આવ્યા છે, બે શબ્દો અમલમાં આવ્યા છે, અને એ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો ઘણી વખત છાપા વાંચતા હોય ને તો છાપામાં બેંકે રેપો રેટ ઘટાડ્યો, બેંકે રેપો રેટ વધાર્યો, કે રિવર્સ રેપો રેટ વધાર્યો ઘટાડ્યો, આવા શબ્દો આવે છે. બહુ ઓછા લોકો આ રેપો રેટ વિશે જાણે છે. પહેલો બે વચ્ચેનો તફાવત આપણે સમજી લઈએ કે બેંક રેટ અને રેપો રેટ આ બે વચ્ચે શું ફરક છે. બેંક રેટ છે એ લાંબા ગાળાના ધિરાણ માટે વપરાતો ટર્મ્સ છે. લાંબા ગાળાના ધિરાણ માટે જે વ્યાજ દર માટે જે રેટ શબ્દ વપરાય છે એ આ છે કયો? બેંક રેટ. લાંબા ગાળાના ધિરાણ. ટૂંકા ગાળાના ધિરાણ માટે એ શબ્દ છે ટૂંકા ગાળામાં બદલાતો છે. બેંક રેટ છે લાંબા ગાળા સુધી અમલમાં રહેશે, પણ ટૂંકા ગાળા સુધી માટે અમલમાં રહેતો જે રેટ છે એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એ ટૂંકા ગાળાના ધિરાણ માટે વપરાય છે. ટૂંકા ગાળામાં એને બદલી શકાય છે. દર 4 મહિને, 6 મહિને, 12 મહિને એની સમીક્ષા થાય અને રેપો રેટમાં વધારો કે ઘટાડો કરી શકાય. એટલે ટૂંકા ગાળાના નિયમન માટે રેપો રેટ વપરાય છે, લાંબા ગાળાના નિયમન માટે બેંક રેટ વપરાય છે. તો બેંક રેટ સમજી ગયા. બેંક રેટ એટલે ટૂંકમાં આરબીઆઈ અને વ્યાપારી બેંક વચ્ચે, જ્યારે વ્યાપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે, ત્યારે ઉધાર નાણાં લે છે, ત્યારે બેંક રિઝર્વ બેંકને ચૂકવવા પડતા વ્યાજનો દર એટલે
બેંક રેટ લાંબા ગાળાના ધિરાણમાં. આ જ વસ્તુ જ્યારે ટૂંકા ગાળાના ધિરાણમાં આવે છે ત્યારે એને રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટ કહે છે. આ જ વસ્તુ છે એ આપણે સમજવાની છે, પણ હવે ટૂંકા ગાળાના ધિરાણ માટે. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, ખૂબ ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 1 અઠવાડિયું, 15 દિવસ, આવા નાના ગાળા માટે પૈસાની જરૂર પડે, નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું લે છે અને ત્યારે જે દર નક્કી થાય વ્યાજનો આવા ટૂંકા ગાળા માટે એને રેપો રેટ કહે છે. રેપો રેટ એટલે રેપો શબ્દ આપણે સમજી લઈએ. રેપો રેટમાં રેપોનો અર્થ છે રીપર્ચેઝ રેટ. રી અને પરચેજ એને રેપો રેટ કહે છે. રીપર્ચેઝ રેટ. ટૂંકા ગાળાનું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દર પરત લેવાની શરતે પોતાની પાસેથી જામીન કરી વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસેથી જામીનગીરીઓ વેચે છે. દરેક બેંક પાસે જામીનગીરીઓ હોય છે, કારણ કે આપણે બધી વસ્તુઓ છે એ મૂકીએ છીએ ત્યારે બેંક છે જામીન, આ જામીનગીરીઓ એ આરબીઆઈને આપે છે અને વટાવ દરે. જામીનગીરીઓ મીન્સ ફિક્સ ડિપોઝિટ. કેટલીક ફિક્સ ડિપોઝિટ આપણી પાસે હોય એ આરબીઆઈને આપે છે બેંક પોતાની, અને એના ઉપર એ નાણાં લે છે. તો એનો જે વટાવ દર છે એને રેપો રેટ કહે છે. ફુગાવાના સમયે રેપો રેટ વધારે છે બેંક આરબીઆઈ. એટલે પહેલાં કહ્યું એમ બજારમાંથી નાણાં લેવા અઘરા પડે છે બેંક પાસેથી. રેપો રેટ વધારે એટલે બેંકો ઓછું ધિરાણ આપી શકે. વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે, કારણ કે અત્યારે વ્યાજનો દર છે વધારી દીધો એટલે બજારમાં ઓછું નાણું ફરે. ફુગાવાના સમય, મંદીના સમયે આ રેપો રેટ છે વધારી દે છે એટલે એ મંદી છે એમાં નાણાંનો પુરવઠો પૂરો થાય છે. એટલે રેપો રેટ જ્યારે આરબીઆઈ પાસેથી વ્યાપારી બેંક, એની નીચેની બેંક 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે નાણાં લે છે ત્યારે એ નાણાંના વટાવનો જે રેટ છે એ રેપો રેટ છે. તો રિવર્સ રેપો રેટ એટલે શું? રિવર્સ રેપો રેટ એટલે જ્યારે આરબીઆઈને પણ જરૂર પડે નાણાંની અને એ પોતાની મધ્યસ્થ બેંક પાસેથી, નીચેની બેંક પાસેથી, વ્યાપારી બેંક પાસેથી ધિરાણ લે છે. જ્યારે આરબીઆઈ ધિરાણ લે ત્યારે એ જે વ્યાજનો દર ચૂકવે છે, આરબીઆઈ ધિરાણ લે છે ત્યારે આરબીઆઈ વ્યાજ ચૂકવવું પડે છે નીચેની બેંકને, અને એ જે રેટ છે એને રિવર્સ રેપો રેટ કહે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યાદ રાખજો. આરબીઆઈ છે એ જો પૈસા ચૂકવે, આરબીઆઈ જ્યારે વ્યાજ ચૂકવે છે તો રિવર્સ રેપો રેટ છે. આરબીઆઈ જ્યારે વ્યાજ લે છે ત્યારે એ રેપો રેટ છે. જ્યારે વ્યાપારી બેંક એ વ્યાજ ચૂકવે છે આરબીઆઈને એ રેપો રેટ પ્રમાણે ચૂકવે છે, અને પોતે જ્યારે નાણાં આપે છે અને આરબીઆઈ પાસેથી વ્યાજ લે છે ત્યારે એ રેટ છે એ રિવર્સ રેપો રેટ છે. એટલે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે આરબીઆઈને લોન આપવા માટે વેપારી બેંક છે ઉત્સુક હોય, કારણ કે રિવર્સ રેપો રેટ વધુ હોય તો એને આરબીઆઈ છે વધારે વ્યાજ આપે છે. એટલે પોતાની પાસે જે ફિક્સ ડિપોઝિટ છે એ રકમ છે એ આરબીઆઈને નીચેની વ્યાપારી બેંકો આપે છે. રિવર્સ રેપો રેટ ઓછો હોય તો એ ધિરાણ આપતી નથી આરબીઆઈને. એટલે આ આખું અર્થતંત્ર, કારણ કે મધ્યસ્થ વચ્ચેની જે બેંક છે વ્યાપારી બેંક, એ બે વ્યક્તિને ધિરાણ આપે છે. કોને? એક ઉપર આરબીઆઈને, એક નીચે ગ્રાહકોને. ગ્રાહકોને આરબીઆઈને ધિરાણ જો રિવર્સ રેપો રેટ છે ઊંચો હશે તો આરબીઆઈને ધિરાણ આપી અને એમાંથી પૈસા કમાશે. જો રિવર્સ રેપો રેટ છે એ આ બંને માટે સમજવાનું છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ફરી એક વખત યાદ કરી દઉં. રેપો રેટ એટલે શું છે? જ્યારે આરબીઆઈ વ્યાપારી બેંકને નાણાં આપે
ત્યારે વેપારી બેંક પાસેથી લેતો વ્યાજનો દર એ રેપો રેટ. જ્યારે વ્યાપારી બેંક આરબીઆઈને ધિરાણ આપે, ઉધાર પૈસા આપે, ત્યારે આરબીઆઈ પાસેથી વસૂલ લેતો જે પૈસા છે, વ્યાજનો દર છે, એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. રિવર્સ રેપો રેટ છે એ આરબીઆઈ ચૂકવે છે, એ રેપો રેટ છે એ વ્યાપારી બેંક આરબીઆઈને ચૂકવે છે. તે આ બે તફાવત યાદ રાખજો. એટલે સામાન્ય પ્રજાને ઓછો ધિરાણ આપે. જ્યારે રિવર્સ રેપો રેટ ઓછો હોય ત્યારે વ્યાપારી બેંક કોને ધિરાણ આપશે? આરબીઆઈને. આરબીઆઈને પૈસા મોકલશે એટલે નીચે ગ્રાહકોને પૈસા ઓછા મળશે, એટલે બજારમાં નાણાંનો પુરવઠો ઘટશે. રિવર્સ રેપો રેટ ઓછો હોય ત્યારે વ્યાપારી બેંક છે એ આરબીઆઈને પૈસા નહીં આપે. કોને આપશે? ગ્રાહકોને આપશે. એટલે નાણાંનો પુરવઠો છે એ વધે છે. રેપો રેટ છે આ બે રીતે અસર કરે છે નાણાંના પુરવઠા ઉપર. તો આ બે નાણાકીય કાર્યો છે, સાધનો છે, એ બરાબર રાખજો. એક બેંક રેટ અને બીજું રેપો રેટ, અને રેપો રેટની સાથે રિવર્સ રેપો રેટ. ત્રીજું સાધન છે નાણાકીય સાધન, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. જ્યારે અર્થતંત્ર કપરા સંજોગોમાં હોય ત્યારે એક વિશિષ્ટ જોગવાઈ છે, અને જ્યારે નાણાકીય કટોકટી હોય, નાણાકીય અછત હોય, એ સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકી અને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહેવામાં આવે છે. સરકારી જામીનગીરી ગવર્મેન્ટને માં એને રોકાણ કરેલું હોય. દાખલા તરીકે ખેડૂતોને ધિરાણ આપે છે, એની જામીનગીરી કોણ આપે છે? સરકાર. આ સરકારી જામીનગીરી છે એના ઉપર આરબીઆઈને એ જામીનગીરી આપી, અને એના ઉપર પણ નાણાકીય કટોકટીના સમયમાં સામાન્ય રીતે આ પદ્ધતિ અમલમાં આવતી નથી, પણ જ્યારે નાણાકીય કટોકટી હોય, નાણાકીય અછત હોય, ત્યારે ખાસ જોગવાઈમાં સરકારી જામીનગીરીનો પણ ઉપયોગ થાય છે. અને સરકારી જામીનગીરીમાં એ રેપો રેટ કરતાં વધારે વ્યાજ આપી અને આરબીઆઈ પાસેથી એ વ્યાપારી બેંકો નાણાં લે છે. એને કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ છે. CRR ચોથો બહુ અગત્યનો શબ્દ છે, સમજજો. CRR પૂરું નામ છે કેશ રિઝર્વ રેશિયો. નાણાકીય રોકડ અનામત પ્રમાણ. રોકડ એટલે કેશ, અનામત એટલે રિઝર્વેશન, અને પ્રમાણ એટલે રેશિયો. કેશ રિઝર્વ રેશિયો બહુ અગત્યની બાબત છે મિત્રો. વિચારજો વિદ્યાર્થી મિત્રો, બેંક છે કોઈ પણ બેંક, એમાં આરબીઆઈના 1934ના ધારા પ્રમાણે વાત કરું છું. 1934માં આરબીઆઈની સ્થાપના થઈ. 1935માં 1934માં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ધારો ગણાયો છે, કાયદો બન્યો. એક કાયદા પ્રમાણે દરેક વેપારી બેંકે પોતાની પાસે જે થાપણ આવે એની અમુક ટકા રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય. કારણ કે બેંકની શાખ માટે અગત્યની છે. આપણને બધાને બેંક પર વિશ્વાસ છે, એનું કારણ આ છે કે આપણે લાખો રૂપિયા આપણા બેંકના હવાલે મૂકીએ છીએ. એનું કારણ આ છે કારણ કે બેંકે, દરેક બેંકે પોતાની પાસે જે અનામત આવે છે, ડિપોઝિટ આવે છે, થાપણ આવે છે, એ થાપણની અમુક ટકા રકમ આરબીઆઈ પાસે રોકડ સ્વરૂપે જમા કરાવવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ છે એ ચાલુ ખાતા કરંટ એકાઉન્ટ માટે 2%, અને લાંબા ગાળે કરંટ એકાઉન્ટ માટે 5%, અને લાંબા ગાળાની થાપણોના 2% હતું. પણ 1962 પછી થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવામાં આવે છે, અને આરબીઆઈ જરૂરિયાત પ્રમાણે આ કેશ રિઝર્વ રેશિયો છે એ બદલે છે. એટલે 3 થી 15%ની વચ્ચે જે થાપણ વ્યાપારી બેંક પાસે જે થાપણો હોય એને 3 થી 15%ની વચ્ચે કેશ રોકડ એ આરબીઆઈ પાસે અનામત રાખવાની હોય છે, અને કેશ રિઝર્વ રેશિયો કહે છે. એનું કારણ એ છે કે ક્યારેક ગ્રાહકોને પૈસા આપવાની બેંક ના પાડે. કારણ કે CRRનો મુખ્ય હેતુ જ આ છે, બેન્કિંગ વ્યવસ્થા જાળવવાનો, કે બેન્કિંગ સેક્ટરમાં, બેન્કિંગ વ્યવસ્થામાં પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં હોય
એટલે જ્યારે ગ્રાહક છે પોતાની થાપણ છે ઉપાડવા આવે ત્યારે બેંકને નાણાંની અછત ન સર્જાય. ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો પણ બેંકો પાસે પૂરતા નાણાં હોય. ફુગાવાને નિયંત્રિત કરવા માટે પણ વપરાય છે, કારણ કે CRR વધે, આ રેશિયો વધે તો બેંક પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે અને પ્રજાને ઓછું ધિરાણ આપે. આ CRR વધે તો પૈસા પાછા RBI છે બેંકને આપે, વધારે ધિરાણ આપે. આ નાણાંનો પુરવઠો અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે પણ આ CRR છે એ અગત્યનો છે. મંદીના સમય આવે તો આ CRR છે ઓછો કરે, આ 15% છે ને બદલે 12% કરે તો 3% પાછી રકમ છે બેંકને મળે, બેંક છે એ ધિરાણ આપી શકે. એટલે બેંકને બજારમાં કેટલા નાણાં ફરતા કરવા એને અંકુશમાં રાખવા માટેનું બીજું એક સાધન છે આ CRR, કેશ રિઝર્વ રેશિયો. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, 5મું લિક્વિડિટીની વાત છે. પ્રવાહિતા, પૈસો ફરવો જોઈએ. આગળના પીરિયડમાં તમને સમજાવ્યું પૈસાનું મૂલ્ય ત્યારે જ વધે કે જ્યારે પૈસો ફરે. વસ્તુનું મૂલ્ય ત્યારે જ વધે જ્યારે વસ્તુ છે એ વેચાય. એક વસ્તુ છે 5 વ્યક્તિ પાસે ફરે. એક વ્યક્તિ ઉત્પાદન કરી અને પહેલા વેપારીને વેચે છે. એને 100 રૂપિયાની વસ્તુ 110માં વેચી, એ 110 વાળો 120માં વેચશે, 120 વાળો 125માં વેચશે, 125 વાળો 130માં વેચશે, 125 30માં ખરીદી, એ 150માં વેચશે. 100 રૂપિયાની વસ્તુ છે 150માં મૂલ્ય વધ્યું, રૂપિયા ફરતા થયા. આ પ્રવાહિતા છે, લિક્વિડિટી છે. જો 100 રૂપિયાની વસ્તુ છે બનીને પડી રહી હોત તો, અથવા તો 110 વાળાએ ખરીદી એનો સંગ્રહ કરી લીધો હોત તો બજારમાં નાણાં ફરતા નથી. આ લિક્વિડિટી છે, પ્રવાહિતા છે. અને અર્થતંત્ર તેજીમાં ત્યારે જ કહેવાય કે આ સર્ક્યુલેશન છે ચાલ્યા કરે. કોનું? રૂપિયાનું. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું કે સરકારી જામીનગીરી સ્વરૂપે રાખવું જોઈએ. CRR એક વાર થઈ ગઈ, એમાં 3% થી 15%ની જોગવાઈ છે RBI પાસે રાખવાનું. આ સિવાય CRR થી અલગ 25% પોતાની પાસે જે થાપણો આવે, માનો કે કોઈએ 1 કરોડ રૂપિયા મૂક્યા તો 25 લાખ રૂપિયા, 25% એટલે 25 લાખ રૂપિયા એને પોતાની પાસે કાં રોકડ રાખવી પડે, કાં સોના સ્વરૂપે રાખવું પડે અને કાં સરકારી જામીનગીરી સ્વરૂપે રાખવું પડે. આને કાયદા માન્ય લિક્વિડિટીનું, પ્રવાહિતાનું પ્રમાણ કહેવાય છે, 25%. એને SLR કહેવાય છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. SLR CRR થી અલગ છે. તો આ SLR ઊંચું હોય તો બેંકની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીમાં રોકાય છે, પૈસા પડ્યા રાખે છે. અને તો જો એ રાજ્યના ખર્ચને પૂરું પાડવામાં વપરાય છે, કારણ કે RBI છે એ દરેક રાજ્યોને પણ પોતાની નીચેની બેંકો મારફત એ પૈસા પૂરા પાડે છે. તો રાજ્યને ઓવરડ્રાફ્ટ જોઈએ, રાજ્યના વિકાસના કામ માટે જોઈએ, તો એ પૈસા આ થાપણોમાંથી મળે છે. એટલે એ ઉપરાંત સરકારી જામીનગીરી ઉપરાંત સોનું અને નકદ રૂપે પણ બેંક છે પોતાની પાસે આ પૈસા 25% રાખે છે. એટલે એ 25% પોતાની પાસે રાખે છે, એટલે 25% ધિરાણ ઓછું થાય. જો વિચારજો, કોઈ 1 કરોડ રૂપિયા છે બેંકને થાપણ તરીકે મૂકે છે તો એ કેટલા રૂપિયાનું ધિરાણ આપી શકશે? 75 લાખનું ના, 75 લાખ પણ નહીં, કારણ કે 25% તો SLR છે, બીજું 3 થી 15% છે એ CRR છે. માનો કે 10% એ RBI રોકે તો 25 ને 10 35%, તો 65% ધિરાણ આપી શકશે. લાખ રૂપિયાની થાપણ ઉપર 65% ધિરાણ આપી શકશે. આ 35% ક્યાં રોકશે? કાં સોનામાં, સોના સ્વરૂપે, કાં રોકડ સ્વરૂપે અને કાં સરકારી જામીનગીરીમાં. મોટાભાગે સરકારી જામીનગીરી અને સોના રૂપે એ રોકાણ થાય છે, એટલે એનું પણ એને આવક થાય છે. છેલ્લે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં, ઓપન માર્કેટમાં પણ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરી શકે છે. સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ એ રોકડ ઓપન માર્કેટમાં પણ ખરીદી શકે છે. RBI સરકાર પાસે જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે ત્યારે નાણાકીય પુરવઠો ઘટે છે.
હજી એક પ્રશ્ન થાય છે કે સરકારી જમીનગીરી શું છે? ગવર્મેન્ટ છે એ પોતાની આવકનો હિસ્સો છે એ બેંકને આપે છે. આ સરકારી જમીનગીરી છે. આપણે ટેક્સ ભરીએ છીએ બેંકને. પૈસા કોના છે? સરકારના. છે કોની પાસે? બેંક પાસે. તો આ બેંકની જામીનગીરી છે. તો આ બેંકની જામીનગીરીને પણ ખુલ્લા બજારમાં વેચીને એ પૈસાને પણ ખુલ્લા બજારમાં આપી અને ફુગાવાને નિયંત્રિત કરી શકે છે, વધારી કે ઘટાડી શકે છે. છેલ્લું 7મો નાણાકીય સાધન આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. આ છે ને 1961 પહેલા, 1991 પહેલા જ્યારે આપણું મુક્ત અર્થતંત્ર આવ્યું, ગ્લોબલાઇઝેશન અને સાથે ઉદારીકરણ, લિબરલાઇઝેશન એ આવ્યું એ પહેલા આનો બહુ ઉપયોગ ન થતો. પણ ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં, આર્થિક વૈશ્વિકરણના જમાનામાં આ સ્ટરીલાઇઝેશનની નીતિ છે એ પણ અમલમાં આવી છે. કારણ કે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે અથવા તો દેશની બહાર જાય ત્યારે સરકારનું આ સરવૈયું છે નાણાં ખાતાનું, આરબીઆઈનું, એ ખોરવાય છે. નાણાં કા બહાર વયા જાય છે, કા હુંડિયામણ આવે છે, ડોલર આવે છે, પણ આપણો રૂપિયો છે એ બહાર વયો જાય છે. બહુ બધી ખરીદી બહારથી થાય તો આપણો રૂપિયો છે ઘસાઈ જાય છે. તો આ એને નિયંત્રિત કરવા માટે પણ હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં એનું સરવૈયું પણ ખોરવાય છે. તો આવી પરિસ્થિતિમાં હુંડિયામણની પુરાંત અથવા કોટ જેટલા પ્રમાણમાં સરકારી જામીનગીરી છે એને ખુલ્લા બજારમાં વેચીને કે ખરીદીને પોતાની સમતુલા જાળવે છે. વિદેશી હુંડિયામણ એટલે કે માનો કે કોઈ ડોલર લઈને અહીંયા આવે છે, આપણે રૂપિયા આપીએ છીએ, આપણી પાસે ડોલર વધ્યા, રૂપિયા ઘટ્યા આરબીઆઈ પાસે. હવે આ ડોલરથી આપણે અમેરિકી વસ્તુની ખરીદી છે એ સરકાર કરે છે. પણ જ્યારે આમાં સંતુલન ખોરવાઈ જાય, હુંડિયામણ વધુ આવી જાય અને આપણા પૈસાની કમી સર્જાય, અથવા તો હુંડિયામણ ઓછો આવે ને આપણા પૈસા છે એ વધી જાય, આ બેલેન્સ શીટ ખોરવાણી કહેવાય. આરબીઆઈની જ્યારે બેલેન્સ શીટ ખોરવાય છે ત્યારે એને કાં હુંડિયામણ વેચવું પડે છે અને નાણાંમાં એને કન્વર્ટ કરવું પડે છે આપણે ચલણમાં, અને કાં આપણા ચલણને વેચી અને હુંડિયામણ ખરીદવું પડે છે. માનો કે રાફેલ વિમાન છે એ આપણે ખરીદ્યા તો એમાં આપણા રૂપિયા ચાલવા જ નથી. શું કરવાનું છે? એ આપણી પાસે એ જે ફ્રાન્સનું ચલણ છે એ આપણી પાસે હોવું જોઈએ. તો આ સરકારી નીતિઓ માટે પણ આપણું હુંડિયામણ છે એનું બેલેન્સ રાખવું એ અગત્યનું છે. પાઠમાં છેલ્લે આપણે ગુણાત્મક સાધનોની વાત કરીએ છીએ. આરબીઆઈના નાણાકીય નીતિ માટેના આપણે પરિમાણાત્મક સાધનોની વાત કરી. હવે ગુણાત્મક સાધનો બહુ ઝડપથી વાત કરી દઉં તમને. એક સલામતીની જરૂરિયાત. બેંક છે એના ઉપર આપણને બહુ વિશ્વાસ છે. સામાન્ય લોકો પણ પોતાના નાણાં છે બેંકની અંદર મૂકે છે. ધિરાણ પણ આપણે બેંક પાસેથી લઈએ છીએ. ત્યારે આપણે ધિરાણની સામે કોઈ પણ વસ્તુ બેંકને બાંહેધરી સ્વરૂપે આપીએ છીએ. આપણું મકાન, આપણી કાર, આપણી જમીન, આપણા દાગીના, એ વસ્તુ છે એ સલામત રહે એની આપણને ખાતરી થાય છે એટલે આપણે આપીએ છીએ. એટલે આ સલામતી છે ન જોખમાય એ આપણે જોવાનું છે. જો કોઈ ધિરાણ લીધેલી વ્યક્તિ પોતાનું ધિરાણ છે એ હપ્તા છે નિયમિત ન ભરે અને ધિરાણ પરત ન કરી શકે તો બેંક છે આ પોતે ગીરવે રાખેલી વસ્તુ છે એ જપ્ત કરી શકે છે. એટલે આ બધું સલામતી છે એના માટે એવી જ વ્યક્તિઓને ધિરાણ આપવાની પ્રાધાન્ય આપવામાં આવે છે કે જેની પાસેથી ધિરાણ છે એ પરત મળે. ખેતી જેવા ક્ષેત્રોનો વિકાસ છે એ પણ સારી રીતે થાય એ માટે આરબીઆઈ છે એને નિયમો હળવા કરીને ખેડૂતોને સસ્તા દરે અને કોઈ બિનજરૂરી બાંહેધરીઓ વિના, બિનજરૂરી ગીરવે રાખ્યા વિના એ નાણાં આપવાની
બેંકોને આદેશ આપે છે અને ગરીબ ખેડૂતો પાસેથી, નાના ધંધાદારીઓ પાસેથી સરકાર પોતે જામીનગીરી આપી અને લોન અપાવે છે. એ સલામતીની જરૂરિયાત છે. બીજી માર્જિનની જરૂરિયાત. એક બેંક કોઈ એક વ્યક્તિને બહુ પૈસા આપે એના કરતા ઘણી બધી વ્યક્તિઓને ઓછા ઓછા પૈસા આપે એ જરૂરી છે અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે. એ પણ એ બેંકનું એક ગુણાત્મક સાધન છે. એમાં માર્જિનની જરૂરિયાત છે. એટલે આરબીઆઈ એ પણ બેંકોને, વ્યાપારી બેંકોને ભલામણ કરે છે કે કોઈ મોટી કંપનીને કે મોટી વ્યક્તિને એક સાથે મોટી રકમની લોન આપવાના બદલે માર્જિનલ અનેક વ્યક્તિઓને આ રકમ છે વેચીને લોન આપી શકાય એવી નીતિ ઘડવામાં આવે છે. એ એક ગુણાત્મક સાધન છે. ધિરાણની ટોચ મર્યાદા એના માટે જ ત્રીજું છે. ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યાપારી બેંક આના કરતા વધારે ધિરાણ આપી શકશે નહીં. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ પ્રકારના વ્યાજના દર રાખવાની આરબીઆઈનું સૂચન છે. કાર લેવી છે તો એ મોરશોખનું સાધન છે. એના માટે વ્યાજ દર છે ઊંચો રાખવામાં આવે છે. પણ મકાન લેવું છે તો એને માટે વ્યાજ દર છે ઓછો રાખવામાં આવે છે. કારણ કે માણસને પોતાનું પહેલું મકાન લેવું છે ત્યારે સરકાર એમાં સબસિડી પણ આપે છે. વ્યાજનો દર નીચો રાખવામાં આવે છે. માણસને જ્યારે સ્વરોજગારી માટે એ લોન લેતો હોય ત્યારે એનો ધિરાણનો દર ઓછો હોય છે. ખેતીવાડીના ધિરાણનો દર ઓછો હોય છે. આમ જુદા જુદા હેતુ માટે જે જુદું જુદું ધિરાણ લેવામાં આવે છે બધામાં આ દર છે એ અલગ અલગ રાખવાની જોગવાઈ છે. ગરીબ ખેડૂતોને ઓછા વ્યાજના દરે ધિરાણ મળે છે. ગરીબ મજૂરોને પોતાની સ્વરોજગારી માટે મજૂરોને કે કારીગરોને એ મળે છે. એટલે આ રીતે આરબીઆઈ છે એ પોતાનું કામ કરે છે. અહીંયા આપણે આ ચોથા પાઠની ચર્ચા પૂરી કરીએ છીએ. હવે આપણે જ્યારે મળશું ત્યારે પાંચમા પાઠની ગરીબીની ચર્ચા છે એ શરૂ કરશું. ખૂબ લાંબો પાઠ છે ગરીબી. 5-6 પીરિયડ થશે. એ માટે તૈયાર રહેજો. હું શીખવાડું એ પહેલાં એક વખત શક્ય હોય તો પાઠ ઉપર, પાંચમા પાઠ ઉપર નજર ફેરવજો. કારણ કે ગરીબી એ અર્થતંત્ર ઉપર અસર કરતું સૌથી મોટું અને મહત્વનું પરિબળ છે. આવજો. જય હિન્દ, જય ભારત.